જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પરીની મિરરમાં દેખાડું. ઓહ, પંખાનો અવાજ. હા પરી યાર, બહાર આવતી રે બહાર થોડુંક કે. જો આવી ગઈ છે અમારી પરી બેન બોલવા માટે. હેલો મેં ગાઈસ. કહી દીધું છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. બસ ખાલી જય શ્રી કૃષ્ણ કહેવા દેવાના. તો કાઈ નહીં ગાઈસ, આપણે છે ને આ બાજુ થોડી ખાઈ લેવી છે. તો ગાઈસ આપણે તૈયાર એટલા માટે થઈ ગયા છીએ કે આજે આપણે રીલ્સ બનાવવા માટે બહાર જઈએ છીએ, પણ વરસાદ આવે છે તો ખબર નહીં આપણે બહાર જઈ શકીએ કે નહીં શકીએ. નહીં જઈ શકીએ, પણ આપણે તૈયાર તો થઈ ગયા છીએ કારણ કે ફાસ્ટ વરસાદ આવે છે. આપણે જવાનું છે બોર તળાવ રીલ્સ બનાવવા માટે, કારણ કે કેટલા દિવસથી આપણે રીલ્સ નથી બનાવી, તો આજે આપણે રીલ્સ એક બે બનાવી નાખીએ. તો આપણે મનીષાને જઈને આપણે જોબેથી ઘરે બોલાવી છે, એક વાગે જમવા આવી. તો આપણે એને જમી લીધું છે, ઓળો અને રોટલો મસ્ત મજાનું બનાવી દીધું ને જમી લીધું છે આપણે ગાઈસ. જો ઝરમર આવવા માંડ્યું છે. બતાવી તો હાલી નહીં કરી મોડલ નહીં એકદમ મોડલ બરાબર આવે છે. આ દુપટ્ટો થોડો નાનો છે, સ્કાર્ફ છે એટલા માટે. હાલી હો મોડલ. સસ્તી મોડલ સસ્તી મોડલ નથી, મને મોડલિંગ આવે. સસ્તી મોડલ કેમ છે? સસ્તી મોડલ તો હોય છે સસ્તી મોડલ. તમે મોડલ જ નથી, સસ્તા મોંઘા તમે છો. એવી જ છે. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ બોરતળાવ, અને કોક બેનો આપણને એવા ઘૂરી ઘૂરીને જોવે છે ને. આ તને જોવે તા તો વનિતા જોવા માંડી એમને. આજ બોરતળાવ આવ્યા છે, પણ આ ચાલો ટાઈમ નથી, કારણ કે વનિતાને તો મનીષાને 3 વાગે પાછું જવાનું છે ને. તો આપણે ખબર નહીં કેટલું પવન બહુ આવે છે. હા 3 વાગે હું જતી રહું છું. હા બાપા, તું જતી રહેજે તારી રીતે. હા હું રિક્ષામાં જઈ છું. રિક્ષામાં જતી રહેજે. હાલે એ મનીષા કેમ હાલતી હતી આમ કરતી કરતી હાલ તો મને ખબર નથી પડતી. કેટલી એટીટ્યુડમાં હાલતી હતી મનીષા. કાંઈ હાલતી હતી આમ ત્યારે થોડા બુદ્ધુ હતા. હા તો ગાઈસ અમારી એક રીલ શૂટ થઈ ગઈ છે, કારણ કે સર એમને હજી છે ને બીજા નથી આવ્યા, તો આપણે રાહ જોઈએ છીએ. તો એમને અમારી એક રીલ શૂટ કરી દીધી છે. અમારું તો બધું રેડી થઈ ગયું છે. અમારી રીલ શૂટ થઈ ગઈ છે, એમની બાકી છે. શું કેવું, મતલબ કે બદલે અમારી ક્રાઉડમાં એક બાકી છે એમ. અમારી ત્રણેયની એક રીલ શૂટ થઈ ગઈ છે, અને મનીષા ઉતાવળ કરે છે, જવાનું મોડું થાય છે. કેટલા વાગ્યા વંદા? તો સર છે ને એમ કહે છે કે આપણે બધા આવે ને ત્યાં સુધીમાં આપણે પ્રેક્ટિસ કરી નાખીએ એમ. હજી બીજા ભાઈ જે રીલ્સમાં આવવાના છે ને એ હજી નથી આવ્યા. ટાઈમે પોગે પહેલાં આપણે થોડીક પ્રેક્ટિસ કરી. ટાઈમના બહુ કાચા છે. ટાઈમના બહુ કાચા છે એમ કે. તો ગાઈસ મનીષાને ઉતારી દીધી છે ને જોબે, અને વનિતા કે મારે પાણીપુરી ખાવી છે એમ. તો એને પાણીપુરી ખાવા લઈને આવ્યા છે. ભાવે છે મને. એને આવી જ ભાવે. એક આગળ છે રૂપાણી, ન્યાય એને ભાવે ને કાંઈ નહીં ભાવે. એક ઝેર સર્કલની ઈટ એને જોઈ નહીં ભાવે. આવી મતલબ ભાવે એને ઓલું હાંડો હોય એને શું કહેવાય, કટોરીમાં આપે નહીં ને. હા કટોરીમાં આપશે કે ડીશ બનાવીને આપશે? દો ને. અચ્છા, તું કઈ ખાય છે, ડીશ વાળી કે કટોરી વાળી? તે ડીશ અહીંયા ખાધી દીધી? હું પૈસા હું નહીં દઉં, પૈસા હું નહીં દઉં. હું દઈ દઈશ. હું દઈ દઈશ. ભાઈ હજી બનાવતા હતા ને તો વાર લાગી ને તો વનતા આમથી આમ આટા માર્યો. કારણ કે હજી સ્ટાર્ટ જ છે. 3 વાગ્યા 3:30 થયા છે ને, હજી ચાલુ કર્યું ને તો વનતા પેલી વનતા પેલી છે. તે ભાઈ હજી ગોઠવતા હતા ને તો વનતા કેટલી ઘડી વાટ જોયો, પણ ખસીને એમ ન કીધું વાલ ઘરે જતા રહે. પેલી પૂરી આવતી રહી છે વનતા બેનના હાથમાં. ના ના, મને વાર રહ્યા વચ્ચે લાલચ ન થાય. હે ફરાળી એમની કઈ પાણીપુરી રાખવાની, ફરાળી પાણીપુરી. ઓહો ભાઈ કે ધીમે ધીમે બનાવજો એને. વનતા જો ગાઈસ કેવી પાણીપુરી ખાય છે. અને હું છે ને અહીંયા રિક્ષા એક મળીશ ને તેમાં બેઠી છું, કારણ પગ દુખવા મળે. રીલ્સ શૂટ કરવા ગયા હતા ને તો ક્યાં નવરાનું પાછી ને તો મને થાક લાગ્યો થોડો. બાજુમાં છે ને છોલે ભટુરેની લારી છે, પણ અમારે 3 મહિનો છે એટલે આપણને કઈ મન થાય નહીં. વનતા બેન કે તને મન થાય ને? કીધું ના ના.
ક્યારે લઈ જાઓ? પણ ફોન ક્યાં નાખ્યો? અમે નથી લેતા બેટા. હાલો લોક ઉઠાડો. બ્લોક ઉતારો, ફોન મૂકી દીધો છે, બ્લોક ઉતારવા. ના, ફોન તો મારો, કોણ અમને મેં નથી લીધો ફોન. મારે બહાર જવું છે. તમને ન ખબર હોય? તો આમ તો મેં કહ્યું છું આવી, હું જાઉં છું, મેં ડિસ્ટ્રિક્ટ પેઢીને આવું. પણ એને કીધું હું કોઈ ના ગઈ ને મારે. જ્યારે જોઈ ત્યાં નકરી ખાતા જ વાળું હું તને હો વંદા. ખાલી હું તારે તો બ્લોગ શરૂ કરી ઘરમાં એમ જ કરું છું તું જ્યારે પણ ખાતી હોય ને તમારો બ્લોગ ચાલુ કરી દેવો છે. ખાતી હોય ત્યારે તો કરી દો છો દર વખતે. તો ગાઈસ એમાં એવું છે કે અમે છે ને પાણીપુરી વંદાને ખવડાવી પછી ઘરે આવીને મારે થોડું કામ હતું બધું પાણીનું થોડું ભરવાનું હતું કપડાં અને વાસણ બધું કંકેલવાનું બધું હતું કર્યું. વંદા બ્લોગ એડિટ કરતી હતી અને ખાઈને પાછી અત્યારે જો પાછી ફરીને ચોકલેટ લઈને બેઠી છે. અને રાહુલના ફોન મેં થંતાડી દીધો તો હું મસ્તી કરતી હતી પછી બહુ મને ખીચાણો તો પછી ફોન આપી દીધો તો એ વંદા બ્લોગ ન કાલ દીધે મારે ખબર પડે. પછી વંદાને રાહુલે મારી એક દીકો મારો આઈ બેન વંદાને મારવા માંડ્યો રાહુલ એક દીકો માથામાં માર્યો ને એક દીકો માર્યો ને કે આ ફોન કે આ વંદા કે મને ખબર જ નથી કોની કેમ મને ખબર જ વંદા મને એ મજા આવે ને અમારે ખાવાનું હોય ને તમે અમારે સામે જ લાવીને ખાયો નકર સાંજમાં ને ખાઈ કઈ નહીં એવું કઈ નહીં. આ કંઈક ચોકલેટ ખાઈ છે જો આ કંઈક રાહુલ લાવે આ કંઈક આ સસ્તી આ 10 રૂપિયા ચાર અંદર આવે ને. આપણે સસ્તી સસ્તી નહીં કરતી આ કેટલી મસ્ત આવે છે. સસ્તી ચોકલેટ ઊંધા નહીં મને મોંઘી ન ભાવે પણ એ ખાવે. સસ્તી એમ ને હું કહેવાનું પડ્યું કરી બનાવે છે હલવો તો એલચી ખૂટી ગઈ છે આજ ઈ કહેવાનું મને એલચી ને જાયફળ લેવા મને દુકાને મોકલે છે એવું બધું બોલવાનું એવું હું નહીં બોલું. તો હું બને છે હેલો ગાઈસ કોઈ જાવ એમ બધા હેલો ગાઈસ સુઈ જાઓ બધા. અત્યારે હું દુકાને જઉં છું ત્યાં સુધી તમે સુઈ જાઓ. દુકાનેથી પાછી આવો ને ત્યારે જઈ દેજો. ત્યાં જાવી દીધું એમ હા એવું બોલીશ. મને પરાને મોકલે છે લે તો કીધું એવી જ આવે લે આ સાઈડ રાખતી રહો. તો પરી બનાવી રહી છે ગાય મળેલો હલવો. કઈ જ નહીં કરતું. અરે સાચું શરૂ જ છે. કઈ દે પેલા ચાલુ કરશે અરે શરૂ જ છે પણ ના હવે સાચું દેખાડ દે દેખાડ. તો પાછો શરૂ કર્યો કા ખોટું માને છે કહું છું કે શરૂ કર્યો. તો શું ગાઈસ એને હું કહું છું કે હલવો બનાવું છું બધી વસ્તુ છે ખાલી એલચી છે ને પાંદડામાં હતા ને તો મને ખબર ન રહી આમાં પાંદડા છે પણ એલચી થોડીક જ નીકળે અંદરથી અને થોડીક ઘટે છે તો થોડુંક મને એલચી લાવી દે એમ કે હું દુકાને ન જાઉં એમ તો હલવો ખાવો હોય તો દુકાને ન જવું પડે નહીં જવાનું. ઈ કે આ લોકોને કે શ્રાવણ પૂરો થાય ને તો સારું એમ સાચી વાત શ્રાવણ છે. છે ને હલવાને ક્યાં લેવા દેવા છે આપણે હલવો તોય નથી બનાવતા શ્રાવણ મહિના ન હોય તોય તે તોય તે એમને ફરાળનું કહું છું. ફરાળ ખવડાવી ફરાળમાં તો ખવડાવી. સિંગ બટેટાની ખીચડી બનાવવાની છે આજે આપણે તો મેં થોડી સિંગ લેતી આવજે એમ તો ગાઈસ હું પહોંચી ગઈ છું સોનડાભાઈની દુકાનની નજીક એકદમ નજીક. મને ખબર છે પરી તો આવશે નહીં એટલે મને મોકલી દે ઈવડી. એને છે ને સોનડાભાઈની દુકાન દૂર લાગી એટલે મને મોકલી દે. તો નજીક આવી ગયા છીએ આપણે સોનડાભાઈની દુકાને. તો આજે મનીષાબેન પાછા હિરોઈન બની ગયા છે જોબેથી આવી ગયા છે. અરે મારે લાઈટ નથી થતી ઓલી લાઈટ કરી દે ને મારા ફોનની લાઈટ એમ નથી કરવી ઓલી લાઈટ કરી દે ચાલો. અને આ જો ભૂતી બાવો તું જો આ તને દેખાડ. ના મને આ જો હું જ સારી લાગુ છું. આઈ એમ ઓલસો સારી લાગુ છું. પરી હું મેં તો ગાઈઝ આપણે છે ને હું કહી દઉં લે હાલ પકડ ને બેન પડે. લાઈક તો ગાઈઝ એમાં એવું છે અમે થઈ ગયા છીએ ફ્રી અને હલવો બની ગયો તો પણ મારું હલવો રૂમાલ એવું દેખાય છે. હલવો બધાએ ખાઈ લીધો છે મસ્ત મજાનો અને હું બનાવ્યું હતું બીજું મેં મન છે જે સિંગ બટેકાની ખીચડી. સિંગ બટેટાની ખીચડી બનાવી હતી બધાએ નાસ્તો કરી લીધો છે અને કામ અમારું બધું પતી ગયું છે ને હવે જઈએ છીએ ગરબા ક્લાસમાં. પણ આજે અમે છે ને અમારા જૂના જે ગરબા ક્લાસ હતું ને એમાં અત્યારે જઈએ છીએ હા. થોડી વાર માટે પહેલા પછી જઈશું ટાઈમ રહેતો. હા અત્યારે ઈ ગરબા ક્લાસે અમે જઈએ કારણ કે ઘણા ગયા વર્ષે ગયા હતા ગરબા ક્લાસમાં પછી આ વર્ષે ત્યાં ગયા જ નથી આપણે તો બધા ગરબા ક્લાસના ફ્રેન્ડ લોકોને મળતા હોય છે પણ ક્લાસમાં નથી ગયા તો આજે આપણે ઘડીક થોડી વાર માટે
Actually બતાય. તો પિંકલ દીદી નાખો પિંકલ દીદી નાખો જમે છોટા થતા ખેલતા થાય. જમે છોટી બચ્ચે. તને ઓલી પેનમાં આવી ગઈ છે લીકા કઈ? આલો ડાઈમાં કઈ સંભળાય છે ને આ એના નીચે મોબાઈલ આપને ન ગમે હો. આવું ન ગમે. સ્પેશિયલ દાંડિયાનો ખર્ચો કરાયો છો આવજો દીદીએ ખર્ચો ન કર્યો લઈ જાઓ હવે. મારી પાસે બચો ગ્રીન કલર. નાની આવી થઈ ગઈ. નાની વાતો મનીષા મનીષા એ હા હું ની આજે એવું લાગ્યું કે અમે એવા ને રાશિલા ને બતાવી દેવું તમે કઈ ભગવાન નથી લે તમે પડતો તો એકાદો બતાવો. એવું લાગ્યું કે તમને રાશિલા એક આદા બેઠી ડાકરાનો તો અમારે ભાડો લખાવતા જાવ એવું કેવું છે અમે કરવાની ગાડી આજે સમોસા પાર્ટી શરૂ કેમ ને રોજ નવું કાંઈક ને કાંઈક રોજ નવું જલેબી હોય ત્યારે એમ નહીં અમારે શ્રાવણ મહિનો પૂરો થાય ને પછી લાવજો પાછા તમારે શ્રાવણ મહિનો પૂરો થાય પછી લાવજો એમ એવું છે ઓફર આલે છે ને પછી નહીં આવે એટલે એવું ન હોય મનીષા બિચારી ખાવું તાકે છે મને ના હું નહીં આ બિચારીને આ ખાઈ મને ગમે તાર ખાવ તો લઈ જ લો તો મને દેખાડ ખાઈશું દેખાડો જ પડે ને કે આખો દિવસમાં તું કેટલું ખાશે એમ ગાઈસ જઈ આ બધું કંઈક લાવી છે આમાં શું આવે તરબૂચ તરબૂચ પછી આ શું છે? ચકડી. ઈ ઓલું છે સંતરું મસ્ત આમાં જો લે એવું બધું પેકિંગ કરી આપ્યું દોરેલું આવે એમ ને પેકિંગ કરી નાખ્યું હતું ને આમાં તો આવું બધું ખાય ગાઈસ જો મસ્ત આવ્યો તમને એમ લાગતું હશે કે વનિતા એટલી બધી પાતળી છે કે તો કઈ ખાતી નહીં હોય પણ તમે જ ગાઈસ જોઈ શકો છો કે કેટલું ખાય છે તો અમે ગાઈસ ગરબા ક્લાસમાંથી આવતા રહ્યા છીએ આજે બે ગરબા ક્લાસમાં ગયા હતા કારણ કે અમારો જૂનો ગરબા ક્લાસ હતો ને અમે ઘણા ટાઈમથી ત્યાં ગયા જ નહોતા એટલે આપણે આજે ત્યાં આટો મારવા ગયા હતા અને પછી વનિતાએ ત્યાં ગરબા ગાયા હતા પછી અમે અમારા ગરબા ક્લાસે જ્યાં જઈએ ત્યાં આપણે ગયા હતા પછી તો અત્યારે આપણે 11:30 ઘરે આવ્યા છીએ તો આ તાર વિડિયો વાળા મોકલો મે ને મારો ફોટો કે વિડીયો પાડીને મોકલે છે પછી એમ આવે છે ને એટલે પછી તો કાંઈ નહીં ગાઈઝ આજનો વ્લોગ આપણે કરી દઈએ પૂરો તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો ગાઈઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ ભૂલતા નહીં અને ગાઈઝ ખુશ રહેજો અને હેપી રહેજો મળીએ આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી રાધે 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 અને આવું ગાઈઝ ખાવાનું તો ચાલુ જ રહેશે કારણ કે ઘરે નાના છોકરાઓ હોય એટલે ભાગ તો ચાલુ જ રહે આવા ભાગ ખાય ચોકલેટો ને ભૂંગળા ને એવું બધું કાંઈક ચાલુ જ હોય મતલબ પડીકા ને એવું બધું ચાલુ હોય આમ બહારનું કાંઈ ન ખાય મતલબ એટલું બધું પણ ક્યારેક ખાવા માંડે તો ખાવા માંડે બાકી મારે બનતા શાક રોટલી ને બધું જોઈએ હો પાછું એમ સાચી વાત હાથ દુખવા માંડે મને કેમેરો કરે રાધે રાધે કહી દે રાધે રાધે બાય બાય